ખરી તાકાત એટલે શું? પહાડની જેમ અડીખમ ઊભા રહેવું કે પછી પવનની લહેર સાથે ઝૂકી જવું? ચાલો આજે આપણે ઓક અને વાંસની એક જૂની પણ બહુ જ માર્મિક વાર્તામાં ડૂબકી મારીએ અને સમજીએ કે સાચી મજબૂતી કોને કહેવાય. જરા સાંભળો તો ઓક શું કહે છે. તું ક્યારે મારા જેટલો ઊંચો નહીં થઈ શકે. આ ખાલી શબ્દો નથી હો, આ તો છે અહંકારનો પડઘો. અને બસ અહીંથી જ આપણી વાર્તાના બે મુખ્ય પાત્રો એટલે કે ગર્વ અને નમ્રતા એકબીજાની સામે આવી જાય છે. તો ચાલો સૌથી પહેલા આ બંને પાત્રોને જરા નજીકથી ઓળખી લઈએ. એક બાજુ છે ગર્વ, જે બહારથી તો બહુ જ શક્તિશાળી દેખાય છે, અને બીજી બાજુ છે ધીરજ, જે ચૂપચાપ શાંતિથી પોતાની અંદરની તાકાત વધારી રહ્યું છે. આમ જુઓ તો આ શક્તિ વિશેની બે સાવ અલગ વિચારધારાઓ છે. કલ્પના કરો, જંગલની બરાબર વચ્ચે એક વિશાળ ભવ્ય ઓકનું ઝાડ ઊભું છે, જાણે આકાશ સાથે વાતો કરવા માંગતું હોય. એની એક એક ડાળી, એનું એક એક પાંદડું બસ પોતાની તાકાતનો દેખાડો કરતું હતું. એને પોતાની શક્તિ પર એટલું અભિમાન હતું, એટલો ગર્વ હતો કે આસપાસના બીજા કોઈને તો એ ગણકારતું જ નહોતું. અને હવે એ જ ઓકના પડછાયામાં જ્યાં ભાગ્યે જ કોઈની નજર પડે ત્યાં એક નાનકડો વાંસનો છોડ ઉગી રહ્યો હતો. એકદમ શાંત, વિનમ્ર અને ધીરજથી ભરપૂર. એનો વિકાસ કદાચ ઉપરથી નહોતો દેખાતો, પણ દરરોજ સતત જમીનની અંદર પોતાના મૂળિયા મજબૂત કરી રહ્યો હતો. એની ખરી તાકાત તો બહાર નહીં પણ અંદર છુપાયેલી હતી. તો તફાવત એકદમ સાફ છે ખરું ને? એક તરફ છે અક્કડપણું, જે કદાચ તૂટવા માટે જ બન્યું હોય, અને બીજી તરફ છે નમ્રતા અને લવચીકતા, જે કોઈ પણ હાલતમાં ટકી રહેવા માટે છે. પણ અસલી મજા તો હવે આવશે, જ્યારે કુદરત પોતે એમની પરીક્ષા લેશે. ત્યારે જોવાનું રહેશે કે આમાંથી કોણ પાસ થાય છે. અત્યાર સુધી તો બધું બરાબર શાંતિથી ચાલી રહ્યું હતું, પણ હવે વારો છે અસલી કસોટીનો. એક એવો પડકાર આવી રહ્યો છે જે ગર્વને જમીનદોસ્ત કરી દેશે અને ધીરજની ખરી તાકાતને આખી દુનિયા સામે લાવશે. અને પછી અચાનક જ આખું આકાશ કાળું ડિબાંગ થઈ ગયું. વીજળીના ચમકારા, વાદળોનો ગડગડાટ અને પવનના એવા સુસવાટા કે જાણે આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. આ કોઈ સામાન્ય વાવાઝોડું નહોતું, આ તો હતી જીવવા મરવાની લડાઈ. અને અહીં જ આપણો મુખ્ય સવાલ ઊભો થાય છે. જ્યારે મુસીબતનું તોફાન આવે ત્યારે શું ટકી રહે છે? બહારથી દેખાતી મજબૂતી કે પછી અંદર છુપાયેલી લવચિકતા? ઓક કે પછી વાંસ? વિચારો તો, કોણ બચશે? જરા એ દ્રશ્ય જુઓ. તોફાન બરાબર વચ્ચે છે. પવનનો એક એક ઝાટકો ઓકને હલાવવાની કોશિશ કરે છે, પણ ઓક એ તો પોતાની પૂરી તાકાતથી એની સામે લડી રહ્યું છે. એ એક ઇંચ પણ ઝૂકવા તૈયાર નથી. અને બીજી બાજુ પેલો વાંસ, એ તો પવનની દિશામાં ઝૂકી રહ્યો છે, જાણે એની સાથે તાલ મિલાવી રહ્યો હોય. એણે લડવાને બદલે સમયને પારખીને નમતું જોખ્યું. અને તોફાન હવે શાંત પડી ગયું છે. બધું થાળે પડી ગયું છે. હવે સમય છે એ જોવાનો કે આ જંગમાં જીત કોની થઈ, કોની તાકાત આખરે સાચી સાબિત થઈ. ચાલો આપણે પરિણામ પર એક નજર કરીએ. પરિણામ ખરેખર ચોંકાવી દે એવું હતું. જે ઓખને પોતાની અક્કડ તાકાત પર આટલું અભિમાન હતું, એ જ તાકાત એના વિનાશનું કારણ બની. એ તો ઠેઠ મૂળમાંથી ઉખડીને જમીન પર પડ્યું હતું. અને પેલો નાનકડો નમ્ર વાંસ, એ તો તોફાન ગયા પછી ફરીથી એવો ને એવો ટટ્ટાર ઊભો હતો, જાણે કશું જ બન્યું ન. તો આનો મતલબ શું થયો? સાચી શક્તિ ખરેખર છે શું? આ વાર્તા આપણને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે સાચી તાકાત મોટા કદમાં કે કડક રહેવામાં નથી. અસલી તાકાત તો છે પરિસ્થિતિ પ્રમાણે ઢળી જવામાં, સમય આવે ત્યારે ઝૂકી જવામાં અને પછી ફરી પાછા બેઠા થવાની ક્ષમતામાં. એક વાત સમજી લ્યો, વાંસની જીત કોઈ જાદુ કે ચમત્કાર નહોતો. એ તો 3 ખાસ ગુણોનું પરિણામ હતું. પહેલું, વર્ષોની ધીરજ, જેનાથી એના મૂળ ઊંડા અને મજબૂત થયા. બીજું, લવચિકતા, એટલે કે તોફાન સામે ઝૂકી જવાની આવડત. અને ત્રીજું, સતત પ્રયત્ન, ક્યારેય હાર ન માનવાની વૃત્તિ. બસ આ જ છે સાચી જીતના મંત્રો. અને હવે આખરે આ સવાલ આપણા બધા માટે છે. આપણા પોતાના જીવનમાં આપણે શું બનીએ છીએ? પેલું અક્કડ ઓક કે પછી લવચીક વાંસ? ક્યાંક આપણે પણ આપણી જીદ કે કઠોરતાને જ ભૂલથી તાકાત તો નથી સમજી બેઠા ને? એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, જે નમે છે તે જ આખરે ટકે છે. આના પર વિચાર જરૂર કરજો.